ववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। આજનો વિષય છે પરમ સેવા। આજે છે 11મી મે અને આજે છે 48મો દિવસ 48। ભગવાનની અસીમ કૃપા છે આપણા સર્વ પર કે નિર્વિઘ્ને આપણો આ સત્સંગ ચાલી રહ્યો છે। આપમાંથી પણ ઘણા બધા નિર્વિઘ્ને આ સત્સંગનો લાભ લઈ શકો છો અને મને પણ અત્યાર સુધી ભગવાન તરફથી કોઈ વિઘ્ન આવ્યું નથી। આ કદાચ સેવાનો પ્રતાપ હશે, પરંતુ પરમ સેવા શું છે એ આજે આપણે બધા સમજશું। જો પરમાત્મા પ્રાપ્તિ કરવા ઈચ્છતા હોઈએ તો આપણે વિચાર લેવાનું છે કે આપણે જીવનમાં 4 સ્થિતિ પર હોઈએ છીએ અને આ સ્થિતિ પર જે પણ સ્થિતિ પર આપણે હોઈએ એનાથી ઉત્તરોત્તર ઉપરની સ્થિતિ પર આપણે પહોંચવાનું છે। પહેલી સ્થિતિ છે કૃતજ્ઞ, બીજી સ્થિતિ છે સ્વાર્થી, ત્રીજી સ્થિતિ છે સેવાભાવી અને ચોથી સ્થિતિ છે એ પરમ સેવાની સ્થિતિ છે। સામાન્ય રીતે મનુષ્યનો એક સ્વભાવ હોય છે કે મને બધું મળી જવું જોઈએ, હું કોઈને કંઈ આપું નહીં। તો આ સ્થિતિ પરથી ઉત્તરોત્તર કેવી રીતે આગળ વધી શકાય એ આપણે આજે સમજશું। પહેલી સ્થિતિ કૃતજ્ઞ। કૃતજ્ઞ માણસ કોને કહેવાય? કરેલા ઉપકારને ભૂલી જાય અને ઉપકારની સામે અપકાર કરે, લોકોને દુખી કરે અને સતાવનાર હોય એને કૃતજ્ઞ કહેવાય। अपनी तस्वीर बनाने के लिए दुनिया में अपनी तस्वीर बनाने के लिए दुनिया में मैंने हर रंग पे एक रंग चढ़ाना चाहा। मैंने हर रंग पे एक रंग चढ़ाना चाहा। अपने दोषों को छुपाने के लिए दुनिया में मैंने हर शख्स पे इल्जाम लगाना चाहा। આ કૃતજ્ઞ માણસ કેવો હોય છે એનું આ શાયરીમાં વર્ણન કર્યું છે કે આપણે પોતાની ઇમ્પ્રેશન જમાવવા, પોતાની તસવીર બનાવવા માટે નવા નવા રંગો આપણા વ્યક્તિત્વ પર આપણે ચડાવીએ છીએ અને આપણા દોષોને ઢાંકવાની કોશિશ કરીએ છીએ અને એને ઢાંકવા માટે બીજાના પર ઇલ્ઝામ લગાવીએ છીએ। એક અકબર બિરબલની વાર્તા છે। અકબર બાદશાહે એક લીટી દોરી અને કહ્યું બિરબલને કે આને અડ્યા વગર આને નાની કરી બતાડ। રાજ્યમાં બધાને કહ્યું તો બધા વિચારા કર્યા કે આને અડ્યા વગર આને નાની કેવી રીતે કરાય? તો લોકો કે આને ભૂસ્યા વગર તો નાની થાય નહીં। તો બિરબલ આવ્યો, એણે બાજુમાં પોતાની એક લીટી મોટી કરી નાખી, આપોઆપ રાજાની લીટી નાની થઈ ગઈ। પોતાના દોષોને છુપાવો અને એ છુપાવવા માટે બીજાના પર ઇલ્ઝામ લગાવો, આ વાર્તા જેવું છે। આપણે એ લીટીને ભૂસવાની નથી, આપણા દોષને ઢાંકવાના નથી, પરંતુ આપણા ગુણને એટલા બધા વિશાળ કરી દો, આપણી લીટી મોટી કરી દો કે આપણા દોષો પણ સૂક્ષ્મ બની જાય, લોકોનું ધ્યાન દોષ તરફ જાય નહીં, બીજાના દોષો દેખાય નહીં, આપણે આપણી લીટીને આપણું ડેવલપમેન્ટ વધારતા જાઓ। તો કૃતજ્ઞતા આપણી અંદર હોય તો બરાબર ધ્યાન આપજો। આના ઘણા બધા ઉદાહરણો આપણને ઇતિહાસમાં મળશે। કંસે તેના પિતા ઉગ્રસેનને રાજા માટે સૈન્યને ભડકાવીને પિતાને જેલમાં નાખી દીધા। રાવણે વિભીષણને રાજ્યમાંથી કાઢી મૂક્યો।
દુર્યોધને પોતાના પિતા ધૃતરાષ્ટ્રનું કોઈ દિવસ માન્યું નહીં. વિદુરને રાજ્યમાંથી કાઢી મૂક્યો. ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્યજી, કૃપાચાર્યજીનું કોઈ દિવસ માન્યું નહીં, અપમાન જ કર્યું. અરે અંતે ભગવાન કૃષ્ણને પણ ઈ બંદી બનાવવા માટે નીકળી પડ્યો. અને છેવટે આવો કૃતજ્ઞ દુર્યોધન, એણે મહાભારતના યુદ્ધમાં લાખો લોકોને મરાવ્યા, પોતાના 100 ભાઈઓ 99 ભાઈઓની વધ કરાવ્યો, પોતાના સંબંધીઓને મરાવી નાખ્યા. આવા અનંત દ્રષ્ટાંતો આપણને ઇતિહાસમાં કૃતજ્ઞ મનુષ્યના મળશે. માટે વિચારજો, કૃતજ્ઞ હો અથવા બનો તે પહેલા વિચારજો કે વાઘણની જેમ વૃદ્ધાવસ્થા ડરાવી રહી છે. વાઘણની જેમ વૃદ્ધાવસ્થા ડરાવી રહી છે. શત્રુની જેમ રોગો શરીર પર પ્રહાર કરી રહ્યા છે. તૂટેલા ઘડામાંથી પાણી સ્રવે તેમ આયુષ્ય ક્ષીણ થઈ રહ્યું છે. છતાં લોકો પોતાનું અહિત કરનારું આચરણ કરી રહ્યા છે. દિવસે દિવસે વૃદ્ધાવસ્થા આવી રહી છે, એટલે કે આપણું જીવન અંત તરફ જઈ રહ્યું છે. ભલે યુવાન હોવ તો એક વર્ષ ઓછો થતો જાય. આપણે બર્થડે પાર્ટી ઉજવીએ કે ભાઈ મારો આજે બર્થડે છે, પરંતુ ઉજવજો, પરંતુ એ દિવસે વિચાર પણ કરજો કે જીવનમાંથી એક વર્ષ ઓછું થઈ ગયું. શત્રુની જેમ રોગો પણ દિવસે દિવસે આક્રમણ કરતા રહેતા હોય છે. યુવાન હોય, ગ્રસ્તી હોય કે વૃદ્ધો હોય, બધાને ક્યારેક ને ક્યારેક રોગો તો નડેલા જ હોય ને વૃદ્ધાવસ્થામાં વધારે રોગો નડતા હોય છે. તૂટેલા ઘડામાંથી જેમ પાણી નીકળી જાય છે એમ આયુષ્ય ઘટતું જઈ રહ્યું છે. અને છતાં પણ આપણે પોતાનું અહિત થાય એવું આચરણ કરી રહ્યા છે. માટે સાવધાન થઈ જજો. આ પહેલી પગથી પરથી તરત ઉતરી જજો, ઉપર ઉઠી જજો અને કોઈનો પણ ઉપકાર ભૂલતા નહીં. બીજા સ્થિતિ પર આપણે હોઈએ છે એ સ્વાર્થની સ્થિતિ છે. પોતાના ફાયદા માટે બીજાને મદદ કરે અથવા તો બીજાની સાથે ઊભો રહે, એ છે સ્વાર્થી. આના પણ દ્રષ્ટાંતો મહાભારતમાં ઘણા બધા જોવામાં આવ્યા છે. કર્ણ પોતાના અપમાનનો બદલો લેવા માટે એ દુર્યોધન જેવા દુષ્ટને પણ સાથ આપવા માટે તૈયાર થઈ ગયો. આ પોતાનો સ્વાર્થ હતો કર્ણનો. દ્રુપદે પણ દ્રોણાચાર્યનો બદલો લેવા માટે ભગવાન પાસેથી દૃષ્ટદ્યુમ્ન રૂપી પુત્ર મેળવ્યો અને દ્રૌપદી રૂપી પુત્રી મેળવી અને પાંડવોના પક્ષમાં મિત્ર બની અને રહ્યા અને પોતાનો સ્વાર્થ સાધ્યો. શિખંડી સ્વાર્થી માણસ કેટલાય જન્મો સુધી પોતાનો સ્વાર્થ સાચવી રાખે છે. શિખંડી પરથી દેખાય. ગત જન્મની અંબા ભીષ્મ પિતામહ સાથે બદલો લેવા માટે, પોતાનો સ્વાર્થ સાધવા માટે થઈને તપસ્યા કરીને મૃત્યુ પામી અને બીજા જન્મે શિખંડી બની અને પાંડવોના પક્ષે લડી અને ભીષ્મ પિતામહને મરાવીને પોતાનો સ્વાર્થ સિદ્ધ કર્યો. આમ સ્વાર્થી મનુષ્યો પણ હોઈએ છે આપણે, કે જે પોતાના ફાયદા માટે બીજાની સાથે ઉભા રહે, મદદ કરે વગેરે વગેરે. પતિ પત્ની કે પિતા પુત્ર ને માતા પણ સંબંધ સ્વાર્થનો કોઈક વાર ટકેલો હોય છે. તો આવા સ્વાર્થી સ્વભાવના હોઈએ તો આપણે બરાબર ધ્યાન રાખવાનું. જો ભાગ્ય में है वो भाग कर आएगा, जो भाग्य में है वो भाग कर आएगा, जो नहीं है वो आकर भाग जाएगा. જ્યારે આપણી અંદર સ્વાર્થીપણું ખૂબ વધી જાય ત્યારે આ શાયરીને યાદ કરજો કે મારા ભાગ્યમાં હશે એ ભાગીને પણ આવશે, અને નહીં હશે તો આવેલું હશો તો પણ ભાગી જશે. માટે મારે સ્વાર્થ છોડી દેવાનો છે. આ વિચાર કરશું તો સ્વાર્થની પગથી પરથી ઉપર ઉઠી જઈશું. આ બે પગથી પાર કરી ત્યારે જ આપણું મનુષ્ય જીવન શરૂ થાય છે.
અન્યથા દુષ્ટ જીવન કે પશુ જીવન આપણે જીવી રહ્યા હતા. પરંતુ આ ત્રીજી પગથી સેવાની પગથી પર પહોંચતા પહેલા ઘણો બધો વિવેક કરવો પડે છે. સ્વાર્થમાંથી સેવામાં કન્વર્ટ થવા માટે, ઉઠવા માટે થઈને આપણે ઘણો બધો વિવેક કરવો પડે છે. અને એ વિવેક છે કે જ્યારે સ્વાર્થી જીવન જીવતા હોઈએ છે ત્યારે આપણને જણાશે કે આ જીવન યાત્રા નહીં પરંતુ ધસરડો છે. જ્યારે આપણને લાગે કે આ ધસરડો છે ત્યારે વિચારજો કે આ ક્યાંક મારો સ્વાર્થ છે. ગાડામાં બેસવું કે ગાડા સાથે ચાલવું અલગ છે, અને ગાડા સાથે બંધાય અને ધસડાવવું એ અલગ વસ્તુ છે. જો જીવન સ્વાભાવિક નથી જીવાતું પણ તેનો ભાર ખેંચાઈ રહ્યો છે એવું લાગે તો સમજવું કે અજાણીએ એ ભાર સ્વયં આપણે જ આપણા પર લાદ્યો છે. કેવી રીતે? તો કે સ્વાર્થી જીવન જીવીને અને બાળક જેવા આપણે પાગલ જ છીએ. આ સ્વાર્થી લોકો બાળક જેવા જ છે, પાગલ જ છે. હજી બુદ્ધિનો વિકાસ થયો નથી ત્યારે જ સ્વાર્થી જીવન જીવે છે. સામાન્ય વસ્તુ જ નથી ખબર પડતી કે ભગવાન જ મારું જીવન ચલાવે છે, તો આપણે બાળક જેવા જ છીએ, પાગલ જેવા જ છીએ. વાર્તા નંબર 2. એક વખત એક બાળક પતંગ પકડવા માટે ઝાડ પર ચડ્યો અને એના સ્વાર્થી મિત્રોએ એનો ટેકો આપ્યો અને કીધું ચડ ચડ ચડ, ઉપર ચડ, ઉપર ચડ, ઉપર ચડ. હવે કેટલે સુધી એમનો ટેકો પહોંચે? થોડોક ઉપર ગયો એટલે ટેકો છૂટી ગયો. એટલે એ બાળક જે ઝાડ પર ચડેલો એને ડર લાગવા લાગ્યો, એના હાથ ધ્રુજવા લાગ્યા. એ પતંગ સુધી પહોંચ્યો નહીં ને નીચેથી ટેકો છૂટી ગયો છે. નીચે જોયું તો ડર લાગવા લાગ્યો અને હાથ ધ્રુજવાથી એ પડી ગયો અને એનું શર્ટ ફાટી ગયું અને હાથ પગ ભાંગી ગયા. ઘરે આવ્યો. દાદા અને ઘરના બધાએ કીધું કે 4 રૂપિયાના પતંગ માટે થઈને તે 400 રૂપિયાનું શર્ટ ફાડી નાખ્યું અને હાથ પગ ભાંગ્યા એ અલગથી. તારા જેવો પાગલ કોઈ નથી. તો એ ઘરમાં તમારા જેવા કોઈ જ્ઞાની સાધક બેઠા હતા. એણે કીધું કે વાત તો સાચી છે કે આ તમારો પુત્ર, તમારો દીકરો એ તમારા દ્રષ્ટિકોણથી પાગલ છે અને તમે જ્ઞાની છો કે 4 રૂપિયા માટે 400 રૂપિયાનું નુકસાન ન કરાય. પરંતુ સંત મહાત્મા અને મહાપુરુષોની દ્રષ્ટિએ આપણે બધા પાગલ છીએ અને મૂર્ખ છીએ. કેવી રીતે? તો કે આપણા જેવા જે 4 રૂપિયાના ભોગ માટે થઈને અમૂલ્ય મનુષ્ય જીવન વેડફી રહ્યા છે અને આ 84 લાખ યોની પછી મળેલું આ મનુષ્ય જન્મ, એની કિંમત આપણને જણાતી નથી. માટે આપણે એને ભોગમાં વેડફી રહ્યા છે, શરીરને ખલાસ કરી રહ્યા છે અને અંતે મૃત્યુ પામી રહ્યા છે. તો વિચારજો, આ વિવેક વિચાર કરજો કે મૂર્ખોલો બાળક હતો કે આપણે પણ સંત મહાત્માની દ્રષ્ટિએ તો જ્ઞાની છે કે જે સંત મહાત્મા ઋષિઓ પોતાનું કલ્યાણ કરી અને આ જીવનમાં અમર થઈ ગયા, ઇતિહાસમાં અમર થઈ ગયા. જ્યારે આવો વિવેક વિચાર કરો છો ત્યારે જ આપણે ત્રીજી પંક્તિ પર એટલે કે સેવાની પંક્તિ પર પહોંચીએ છીએ. હવે સેવાની પંક્તિ પર શું હોય? તો કે સેવાની પંક્તિ પર સેવાની ડેફિનેશન એટલે પોતાના સ્વાર્થને છોડી અને બીજાની સુખાકારી માટે કર્મ કરવું અને પુણ્યરૂપી સંપત્તિ જમા કરી અને આલોક અને પરલોકનું કલ્યાણ કરવું, એને સેવા કહેવાય. બીજાની સેવા કરવી પરંતુ સ્વાર્થ ન હો તો પુણ્ય જમા થાય, એને સેવા કહેવાય. હવે સેવાના ઉદાહરણો આપણે વિચારીએ કે બીજાને ભોજન આપવું, અનાજ પહોંચાડવું, આ સેવા છે. બીજાના શરીરને આરામ આપી અને પોતે કામ કરી લેવું,
આ સેવા છે. અત્યારે લોકડાઉનમાં ઘરમાં આપણે બીજાને મદદરૂપ થઈએ, આ સેવા છે. બીજાના સાંસારિક સુખ માટે, બીજાના એટલે ઘરના પરિવારના હોય કે સ્વજનના સાંસારિક સુખ માટે તન મન અને ધન અર્પણ કરવું, આ પણ સેવા છે. કોઈને આજીવિકા આપવી, આ પણ સેવા છે. રોગીની સારવાર કરી એને ઔષધ આપવી, આ પણ સેવા છે. અને દેવ દર્શન, પૂજા પાઠ, યજ્ઞ યાગાદિ કરવા, આ પણ સેવા છે. આ બધું કોઈ પણ જાતના સ્વાર્થ વગરની ભાવનાથી કરવું તો જ સેવા છે. બાકી તો સ્વાર્થ જ છે, અથવા તો ધંધો છે. ભગવાન તું મારું આટલું કલ્યાણ કર તો હું 16 સોમવાર કરીશ, કે વગેરે વગેરે વગેરે. આ ધંધો છે, સ્વાર્થ છે, સેવા નથી. ઘણીવાર આટલું કરીએ તો એવું લાગે કે મારી તો કોઈ કદર જ નથી, અને હું સેવા કરું અને બીજાનું જ નામ થતું હોય છે. આવું ઘણીવાર થાય, ઘરમાં પણ થાય કે આખો દિવસ સવારથી લઈને રાત સુધી હું રસોડામાં હોઉં, પણ ઘરવાળાને તો મારી કોઈ કદર જ નથી. આવું થાય. અથવા સેવાના કાર્ય કરતા હોય પણ નામ બીજાનું જ થાય. તો ત્યારે એક બહુ સુંદર શાયરે કહ્યું છે, એ સમજવા જેવું છે કે નારાજ ન હોના કભી, नाराज न होना कभी यह सोच कर की, नाराज न होना कभी यह सोच कर की, काम मेरा और नाम किसी का हो रहा है, काम मेरा और नाम किसी का हो रहा है, घी और रुई सदियों से जलते आ रहे हैं, घी और रुई सदियों से जलते आ रहे हैं, और लोग कहते हैं दिया जल रहा है, और लोग कहते हैं दिया जल रहा है. ઘી અને રૂ બળી રહ્યા હોય, પણ આપણે બધા શું કહીએ છીએ? દીવો બળી રહ્યો છે. તો નામ કોનું થાય છે? દીવો. અને બળી કોણ રહ્યું છે? ઘી અને રૂ. બસ આ નિયમ છે સંસારનો. આપણે ગમે તેટલા કામ કરીએ, પરંતુ કદાચ જસને માથે જૂતા પણ મળે છતાં પણ આપણે કાર્ય કરતા રહીએ તો એ સેવા છે. વાર્તા નંબર 3. એક હરજીવન કાકા કરીને વૃદ્ધ ધાર્મિક ભાઈ હતા. આખો દિવસ, હવે રિટાયર થઈ ગયા હતા, અને આખો દિવસ પૂજા પાઠ, દેવ દર્શન, સત્સંગ, એમાં એમનો દિવસ પસાર કરતા હતા. ખૂબ પૈસો હતો, ઘર, સાહેબી, ઘણું બધું હતું. એના દીકરાએ હવે કામ ધંધો સંભાળી લીધો હતો, પરંતુ દીકરા પાસે ભગવાનને ભજવા માટે 1 મિનિટ હતો નહીં. એટલે પિતા એના દીકરાને સમજાવે કે હે પુત્ર, આ જે ઈશ્વરની કૃપાથી ધન, સાહેબી, ઘર, સારી પત્ની, 1.5-2 વર્ષનો પુત્ર તને મળ્યો છે, એ ઈશ્વર માટે તારી પાસે થોડો ઘણો પણ સમય નથી? તો પુત્ર જવાબ આપે કે પિતા, એવું છે કે મને મરવાની ફુરસદ નથી. એટલો બધો ધંધો છે, એટલું બધું કામકાજ પહોંચે છે, પરંતુ મારી પાસે 1 મિનિટ ઉપર જોવાનો સમય નથી. પિતા કહે, જેણે તને સફળતા અપાવી છે એને તું સહેજ પણ સાંભળે નહીં, એને જરા પણ યાદ ન કરે. પુત્ર વિચાર કરે કે આ મારા પિતા વૃદ્ધ થઈ ગયા છે, એની વાત સાંભળવા જેવી નહીં. વૃદ્ધાવસ્થાનો આ નિયમ છે. ઘરમાં પણ વડીલ હોય ને, એ કટકટ કરે, કટકટ ન કરતા હોય, એ એના જીવનના અનુભવનો ઉપદેશ આપતા હોય, કે જેથી એમણે જે અનુભવ મેળવ્યો હોય, ઠોકર ખાધી હોય, એ એનો પુત્ર કે પૌત્ર એ ઠોકર ના ખાય. પરંતુ પુત્ર કે પૌત્રને એ ઠોકર લાગતી હોય છે, કટકટ લાગતી હોય છે. એવી રીતે જ આ હરજીવન ભાઈના પુત્રને પણ કટકટ લાગતી હતી. એટલે એ ત્યાંથી વયો જાય, પિતાની વાતને કાને ધરે નહીં. પરંતુ એનો જે 1.5-2 વર્ષનો પુત્ર હતો, એની સાથે પતિ પત્ની, એટલે કે દાદાનો પુત્ર અને એની પત્ની બંને બહુ સ્ટ્રિક્ટ. કોઈક ભૂલ થાય
તો એને શીખવે બેટા સોરી બોલ. અને કોઈ કંઈક સારું કામ કરે, કંઈક આપે તો બેટા થેન્ક યુ બોલ. આવી રીતે સોરી અને થેન્ક યુ તો અચૂક એની પાસે બોલાવડાવે. આ નાનકડા દીકરા પાસે આધુનિક સંસ્કારિતાના પાઠ રોજ શીખવે. બોલવું, ચાલવું, કપડા, બૂટ મોજા પહેરવા વગેરેમાં શિસ્ત. આ દીકરાને આ બધી સંસ્કારિતાનો બોધ મળતો એ દાદાને ખૂબ ગમે નહીં. એકવાર પુત્ર માટે દાદા ચોકલેટ લઈને આવ્યા. તો પૌત્ર માટે પૌત્ર ખૂબ ખુશ થઈ ગયો અને દોડતો દોડતો આવીને દાદાના ખોળામાં બેસી અને ચોકલેટ ખોલીને ખાવા લાગ્યો. પિતાએ આ જોયું અને જોરથી એના હાથમાંથી ચોકલેટ છીનવી લીધી. સ્ટુપિડ, તને ખબર નથી પડતી? બૂટ પહેરીને દાદાના ખોળામાં બેઠો અને ચોકલેટ આપે છે તો એ થેન્ક યુ બોલ્યા વગર તે ચોકલેટ ખાધી. દાદાને માટે આ વસ્તુ ખૂબ અસહ્ય થઈ ગઈ. આ બધી કૃત્રિમતા જોઈ અને દાદા અંદરથી અપસેટ થઈ ગયા. અને દાદાએ પુત્રને કીધું કે હે પુત્ર, આ નાનકડી અમથી ધૂળ જેવી વસ્તુ માટે તું આટલો પુત્રને ખીજાઈ રહ્યો છે? પુત્ર કહે નહીં. એણે એના પૌત્રને કીધું દાદાને થેન્ક યુ બોલ. ઓલા પૌત્રનું મોઢું નાનું થઈ ગયું અને એણે નિરાશ અવસ્થામાં કીધું થેન્ક યુ દાદા. દાદાથી રેવાયું નહીં. પુત્રને ચોકલેટ આપી દૂર કરી અને પોતાના પુત્રને બેસાડ્યો અને કહ્યું બેટા, બહુ સુંદર વાત છે, તું તારા પુત્રને થેન્ક યુ અને સોરી શીખવે છે. હા પિતા, કોઈ પણ માણસ કઈ પણ વસ્તુ આપે તો મારે મારા પુત્રને થેન્ક યુ શીખવવું જ જોઈએ. તો બેટા, મારી ભૂલ થઈ ગઈ એવું દાદા બોલ્યા કે જે ઈશ્વરે આટલું બધું આપ્યું એ ઈશ્વરને થેન્ક યુ શીખવતા મેં તને શીખવ્યું નહીં, એ મારી નબળાઈ છે. પુત્રની આંખ ઉઘડી ગઈ કે વાત તો સાચી છે કે મારા પુત્રને હું થેન્ક યુ શીખવું છું, પરંતુ મારા પિતા જે મને પરમાત્માને થેન્ક યુ કહેતા કહે છે, શીખવે છે, એ હું શીખતો નથી. પુત્રએ માફી માંગી અને એ પુત્ર પોતાના પુત્ર પાસે ગયો અને એને સોરી કીધું. અને તે દિવસથી એ ભગવાનને થેન્ક યુ કહેતા શીખી ગયો. નિસ્વાર્થ ભાવે મને ખૂબ આપ્યું છે એ બદલ ભગવાન તારું થેન્ક યુ. મને ખૂબ આપ એ માટે હું તને ભજું છું એવું નહીં, તે મને ખૂબ આપ્યું છે. આ થઈ સેવા. ઘણાના ઘરમાં સેવા હોય છે. લાલાની સેવા કે ભગવાનની સેવા હોય છે. એ સેવા નામ એટલા માટે છે કે નિસ્વાર્થ ભાવે ભગવાનને થેન્ક યુ કહેવું એ જ સેવા છે. આપણે બધા એટિકેટ શીખવવામાં પડી ગયા છીએ, પરંતુ સંસ્કાર શીખવવાનું રહી ગયું છે. ભગવાનને રોજ થેન્ક યુ કહેવું એ જ સંસ્કાર છે, એ જ સેવા છે. હવે સેવાથી ચોથી પંક્તિ આવે છે પરમ સેવા. સેવાથી પોતાનો અને બીજાનો આલોક અને પરલોક સુધરે છે, પણ એ નિસ્વાર્થ ભાવે કરેલી હોય તો. જ્યારે પરમ સેવાથી આ લોકના ચક્કરમાંથી જ મુક્તિ મળે છે, એટલે કે જન્મ મૃત્યુના ચક્રમાંથી જ મુક્તિ મળે છે, એને જ પરમ સેવા કહેવાય છે. તો આપણે જેમ કૃતજ્ઞથી સ્વાર્થી પર આવી જવાનું છે, સ્વાર્થી પરથી સેવાના ભાવ પર આવી જવાનું છે, અને સેવાના ભાવથી પરમ સેવાના ભાવ પર આવી જવાનું છે. તો આ પરમ સેવા કહેવાય કોને? તો કે પહેલું, પોતાનું તન મન અને ધન બીજાના કલ્યાણ માટે વાપરે અને અર્પણ કરે, એને પરમ સેવા કહેવાય. સેવામાં શું હતું? બીજાની સાંસારિક સુખાકારી માટે વાપરે. અહીંયા ઘડી બીજાના કલ્યાણ માટે વાપરે, એને પરમ સેવા કહેવાય. બહુ સૂક્ષ્મ ફરક છે સેવા અને પરમ સેવા. કલ્યાણ માટે,
એનું શેમાં કલ્યાણ છે એ જ હંમેશા જોતા રહેતા હોય એ પરમ સેવા છે. બીજું, લોકોને પરમાત્મા પ્રાપ્તિમાં લગાડવા એ પરમ સેવા છે. ત્રીજું, મર્યા પછી ગીતા બેસાડવી એ સેવા છે, પરંતુ જીવતા જ પોતે જ ગીતા શીખી અને માતા પિતાને ગીતા સંભળાવી અને આત્મજ્ઞાનના રસ્તે લગાડવા એ પરમ સેવા છે. પોતાનું તો કલ્યાણ થશે, પરંતુ પોતાના પુત્ર અને પોતાના માતા પિતાનું પણ કલ્યાણ થશે. આત્મજ્ઞાન કરાવવું એ પરમ સેવા કેમ છે? તો કે આત્મજ્ઞાન કરાવવાથી, આવી પરમ સેવા આપવાથી એણે હવે સેવા લેવાનું કોઈ દિવસ જરૂરત જ પડતી નથી. એને સેવાની આવશ્યકતા જિંદગીભર રહેતી નથી. માટે પરમ સેવા એ મહત્વ છે. કેમ એ વ્યક્તિને આત્મજ્ઞાન થઈ જતા સેવાની જરૂર નથી જણાતી? કારણ શું? કે આત્મજ્ઞાન એટલે હું શરીર નથી. જ્યારે આપણે એવું માનવા લાગીએ કે હું શરીર નથી, તો સેવા શેના માટે જોઈએ? શરીર સિવાય બીજા શેના માટે સેવા જોઈએ? માટે હું શરીર નથી, તો મારે સેવાની જરૂર નથી. માટે આત્મજ્ઞાન આપવું એ પરમ સેવા છે કે જે દ્વારા એ વ્યક્તિને હવે સેવાની જરૂર પડતી નથી. પરમ સેવા એ લાખો લોકોને રૂપિયા, ભોજન, દવા, નોકરી આપવા કરતા પણ વિશેષ છે. લાખો લોકોને તમે દાન આપો તો થોડો સમય સુધી રૂપિયા કામમાં લાગવાના. ભોજન આપશો તો એકાદ દિવસ કામ લાગવાનું. નોકરી આપશો તો અમુક મહિનાઓ કે અમુક વર્ષો કામ લાગવાનું. પરંતુ આ પરમ સેવા રૂપી આત્મજ્ઞાન આપશું તો વ્યક્તિના અનેક જન્મોનો અંત આવી જશે. કદાચ વધારેમાં વધારે સેવા કરવાથી એનો એક જન્મ સુધારી શકો છો, પરંતુ આત્મજ્ઞાન આપવાથી એના જન્મો જન્મનો અંત તમે લાવી શકો છો. લોકોને નામ સ્મરણમાં જોડવા, સત્સંગ કરાવવો, કરવો એ પણ પરમ સેવા છે. આધ્યાત્મિક પુસ્તકો દાનમાં આપવી એ પરમ સેવા છે. પોતાની બધી જ શક્તિ, સમય અને સંપત્તિ બીજાના કામમાં લગાડવી, આ આત્મજ્ઞાનના કામમાં લગાડવી એ પરમ સેવા છે. ભગવાનના પરમ ભક્ત બનવું અને એને બનાવવો બીજાને એ પરમ સેવા છે. આ ડેફિનેશન મારી નથી. આ ડેફિનેશન રામસુખદાસજીની એક પુસ્તક છે, પોતાનો અનુભવ. એ પુસ્તકમાંથી આ સેવા અને પરમ સેવાની ડેફિનેશન લેવામાં આવી છે. એ મહાન જ્ઞાની હતા. 8 વર્ષની ઉંમરે સંન્યાસ લીધો અને 100 વર્ષથી ઉપરની ઉંમર સુધી એમણે પરમ સેવા જ કરી છે. વાર્તા નંબર 4. યુધિષ્ઠિર સ્વર્ગારોહણ કરીને છેલ્લે પછી એને વિમાન તેડવા માટે આવે છે અને વિમાનમાં એ જતા હોય છે ત્યારે વિમાન એ નરક પરથી પસાર થતું હોય છે. તો નરકમાંથી બૂમાબૂમ આવે છે, રડવાનો અવાજ આવે છે, ચીસોનો અવાજ આવે છે. એટલે યુધિષ્ઠિર વિમાન ચલાવી રહેલા પાર્ષદોને પૂછે છે કે આ શું થઈ રહ્યું છે નીચે? તો પાર્ષદો કહે છે આ નરક છે. પણ અવાજ કેમ આવી રહ્યો છે? તો કે નરકમાં યમદૂતો આ પાપી મનુષ્યોને પીડા આપી રહ્યા છે. અલગ અલગ પ્રકારની પીડાઓ આપી રહ્યા છે. યુધિષ્ઠિર કહે છે નરક તરફ થોડુંક વિમાન લઈ જાઓ. નરક પાસે લઈ જાય. હવે અહીંયા ઊભું રાખો. ઊભું રાખે છે વિમાન. તો જે લોકો ચીસો પાડતા હતા, દુખી હતા, એ લોકો ધીરે ધીરે ખુશ થવા લાગ્યા અને કહેવા લાગ્યા કે આપના દર્શન કરવાથી, આપ કોણ છો ખબર નથી, પરંતુ આપના દર્શન કરવાથી અને આપને સ્પર્શીને આવી રહેલો પવન અમને શાંતિ અને પ્રસન્નતા આપી રહ્યો છે. આપ થોડી વાર અહીંયા રોકાઈ શકો છો? યુધિષ્ઠિર કે ચોક્કસ, હું તમને જો શાંતિ ને સુખ ને પ્રસન્નતા મળતી હોય તો એનાથી ઉત્તમ કાર્ય શું છે?
યુધિષ્ઠિરે રોકાવાનું કીધું તો પાર્ષદે કીધું કે નહીં સાહેબ, આપે તો સ્વર્ગ તરફ જવાનું છે, આ તો નરક છે, આ તો એના કર્મોની પીડા ભોગવી રહ્યા છે. તો કે નહીં, મારે અહીંયા જ રહેવું છે. અને જો તમારે સ્વર્ગ તરફ જ લઈ જવો હોય તો તમે ભગવાનને જઈને પૂછી આવો કે આ લોકોનો પણ ઉદ્ધાર કરી શકે એમ છે, તો મારે સ્વર્ગ તરફ આવવું છે. પાર્ષદો ગયા. જેવા ગયા આ બાજુ યુધિષ્ઠિર ભજન કીર્તન અને ભક્તિ કરવા લાગ્યા. જેવી નરકમાં ભક્તિ થવા લાગી એવા જ ભગવાન ત્યાં પ્રગટ થઈ ગયા. અને ભગવાને કીધું, આ શું છે યુધિષ્ઠિર? તો કે બસ, મને તો જ્યાં ભક્તિ થતી હોય ત્યાં જ મારા માટે સ્વર્ગ છે, જ્યાં બીજાનું કલ્યાણ થતું હોય ત્યાં જ મારા માટે સ્વર્ગ છે. મને તો કોઈ ખરાબ માણસ દેખાતું જ નથી. આ વાર્તા તમને ખબર છે, યુધિષ્ઠિર અને દુર્યોધનની. તો ભગવાન કે પણ તારે તો સ્વર્ગમાં આવવાનું છે. તો કે ભાઈ બધાને લઈ જાઓ તો હું આવું. ભગવાન કે છે તારા જેવા પુણ્યશાળી જે માંગે એ ઈચ્છા તો મારે પૂરી જ કરવી પડે. અને બધાનું કલ્યાણ થઈ ગયું. આમ યુધિષ્ઠિર જેવા આપણે બનવાનું છે કે જીવનમાં ગમે તેવી વ્યક્તિ આપણી સામે હોય એની કલ્યાણની જ ભાવના કરવાની, કલ્યાણના જ કર્મો કરવાની કોશિશ કરવાની. વાર્તા નંબર 5 તુલસીદાસજીની વાર્તા છે. એની પત્નીનું નામ હતું રત્નાવલી. તુલસીદાસજી વેદો ભણ્યા હતા, ઉપનિષદો ભણ્યા હતા, ખૂબ જ્ઞાની હતા, ખૂબ પ્રગતિ, ખૂબ સત્સંગ કરતા હતા. પરંતુ એક નબળાઈ હતી એમની, અને એ હતી પત્નીને ગાંડાની જેમ પ્રેમ કરતા હતા. પત્નીના પ્રેમની સામે એને કંઈ ન દેખાતું. હવે થયું એવું કે એક દિવસ રત્નાવલીનો ભાઈ આવ્યો ને એને પિયર રોકાવા માટે લઈ ગયો. તો પિયર ગઈ. તુલસીદાસજી બહારથી આવ્યા, સમાચાર મળ્યા કે પત્ની તો પિયર ગઈ છે. દિવસ તો ગમે તેમ કાઢ્યો, રાત નીકળતી નહોતી. અને અડધી રાત્રે પત્ની વગર રહી ન શક્યા અને નીકળી પડ્યા. રસ્તામાં નદીમાં પૂર જેવું હતું, કૂદી પડ્યા. એક જ મોહ હતો કે પત્નીનો ચહેરો જેવો છે, પત્નીને મળવું છે. પૂરમાં જે પણ હાથમાં આવ્યું એને પકડી અને સામે પાર ગયા. અને પછી પત્નીનું ઘર હતું, એમાં દોરડા જેવું કંઈક હતું, પકડીને ઉપર ગયા. રત્નાવલીનો ચહેરો જોઈ અને એને આનંદ થઈ ગયો. રત્નાવલી અડધી રાત્રે ઉતરી. શું છે સ્વામી, અડધી રાત્રે? હજી તો એક દિવસ મને થયો નથી, તમે ઉપર કેવી રીતે આવ્યા? તો કે તે દોરડું મારા માટે રાખેલું, તું પણ મને કેટલો પ્રેમ કરે છે. તો એને બહાર જઈને જોયું તો કે સાપ હતો. સાપને દોરડું સમજીને આવ્યા. અંધારામાં પત્નીના મોહમાં એને સાપ પણ દોરડું તરીકે દેખાયો. અરે પણ આ નદીમાં તો પૂર આવ્યું છે સામે, તો તમે આવ્યા કેવી રીતે? તો કે જો હું લાકડાને પકડીને આવ્યો. તો કે સ્વામી આ લાકડું નથી, આ મળદું હતું. હે સ્વામી, મારા જેવી તુચ્છ પત્નીના મોહમાં તમે પરમાત્માને ભૂલી ગયા. જો આટલો જ પ્રેમ અથવા તો આનાથી 10મા ભાગનો પ્રેમ પણ જો તમે પરમાત્મા માટે અંદર રાખશો તો પરમાત્માનો સાક્ષાત્કાર થઈ જશે. તમને લાંછન છે કે તમે પત્નીના મોહમાં આટલા પાગલ થઈ ગયા છો. પાગલ જ બનવું હોય તો પરમાત્મા માટે બનો. તુલસીદાસજીને ખૂબ લાગી આવ્યું અને એનું જીવન પરિવર્તન થઈ ગયું. એ ત્યાંથી ને ત્યાંથી જ પત્નીને છોડી, ઘર છોડી અને જંગલમાં તપસ્યા કરવા માટે, જ્ઞાનની સાધના માટે, પરમાત્મા પ્રાપ્તિ માટે નીકળી ગયા. રત્નાવલીએ એના પતિનું પરમ કલ્યાણ કર્યું. આવું દરેક સ્ત્રીએ પોતાના પતિનું પરમ કલ્યાણ કરવું જોઈએ, એને પરમાત્મા તરફ વાળવી જોઈએ. તો જ ખરેખર એ સાધ્વી પતિવ્રતા સ્ત્રી છે. માટે આપણે બધા પણ પરમ સેવા, પરમ કલ્યાણના સ્થિતિ પર પહોંચીએ એવી જ ભગવાનને પ્રાર્થના.
તો બરાબર વિચારજો, આપણા બધાની અંદર થોડું થોડું તો કૃતજ્ઞતા, સ્વાર્થીપણું છે. તો એના પરથી સેવામાં અને પછી પરમ સેવાના ઉપર સ્થિતિ પર આવી જજો. અને આ તુલસીદાસજીની ને યુધિષ્ઠિરની વાર્તા યાદ રાખજો કે જેથી આપણે પરમ સેવામાં ઝડપથી આવી જઈએ, આપણું પણ કલ્યાણ કરીએ, જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્તિ પામીએ અને આપણે જેને પણ સત્સંગ કરાવીએ એનો પણ જન્મ મૃત્યુનો ચક્ર ફીટે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. 20 તારીખે